વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના એક નિર્ણયથી ફરી એકવાર વિવાદ ઉભો થયો છે। આર્ય કન્યા રોડ પર નાખવામાં આવેલી વરસાદી કાંસની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ છે। આ વિસ્તારમાં ક્યારેય પાણી નથી ભરાતું, તેમ છતાં કોર્પોરેશન દ્વારા કાંસ બનાવવામાં આવતા સ્થાનિકોમાં આશ્ચર્ય પણ છે અને કુતૂહલ પણ થઈ રહ્યું છે અને સવાલ પણ થઈ રહ્યા છે। જ્યારે આ કાંસ ચોમાસા દરમિયાન સદંતર બિનઉપયોગી સાબિત થશે। કાંસની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે। ચેમ્બરનું ઢાંકણું ખુલતા પાણીના બદલે ડામરથી ભરેલું હોવાનું જાણવા મળ્યું। હવે સ્થાનિક રહેવાસીઓએ આ કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને કોન્ટ્રાક્ટર તેમજ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચેની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। એકદમ સદંતર એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર ખુલ્લી આંખે જોઈ શકાય એવો ભ્રષ્ટાચાર આ વરસાદી ડ્રેનેજમાં કરેલો છે કોન્ટ્રાક્ટરે। અત્યારે આર્ય કન્યા વિદ્યાલય છે એના 4 રસ્તાથી લઈને વેલચંદ બેચર સુધી આ લોકોએ વરસાદી ડ્રેનેજ બનાવી છે। અત્યારે આ રોડ પર બિલકુલ પાણી ભરાતું નથી જ્યારે પણ વરસાદ પડે છે, પણ તે છતાં એ લોકોએ વરસાદી ડ્રેનેજ બનાવી અને બનાવી તો પણ કેવી કે અત્યારે તમે ઢાંકણું ખોલીને જુઓ તો અત્યારે તમને ગટર દેખાતી જ નથી અને જે દેખાઈ રહી છે એની પર એ પુલ 8 છે। ખરેખર 30 મીટરના અંતરે ગણીએ ને તો પણ ઓછામાં ઓછી 15 વરસાદી ડ્રેનેજ હોય છે, એની જગ્યાએ અત્યારે ખુલ્લી 8 જ ડ્રેનેજ માત્ર દેખાઈ રહી છે। આ તમે ખોદો જ્યાં લાઈન નાખી છે ત્યાંની માટોડી તો છે જ નથી, એમાં પેલા રેતીના પેલા મેટલ જ ભરેલા છે। ટ્રકો પડેલી છે, કઈક મેટલ પડેલી હશે બચેલી। આ 6 મહિને બીજી વાર રોડ બનાવે છે, આ રોડ તો આટલો જ છોડી જ દીધો છે। તૈનો ને આઈનો બની ગયો છે, આ વચ્ચે છોડી દીધો છે ગયા વખત બી। ગટર પાણીના નિકાલ માટે કરી થશે નિકાલ? ના થાય, કઈ દી થાય? અહીં નતું આવતું તો છતાંય આવશે, હવે ભરાશે પાણી। શું નામ તમારું? આ કેવી રીતે કામ કરી રહ્યા? ખર્ચા જ કરી રહ્યા? ખર્ચા એટલે આપણે તો આવતા જતા જોઈ લઈએ, ખર્ચા તો હવે એ લોકોને ખબર। એમનું જો પેલું ખોદી મૂક્યું 2 દિવસ થયા છે। આ લાઈનમાં કોઈ જગ્યાએ કોઈ દિવસ પાણી આર્ય કન્યા છે જીવન ભારતી 4 રસ્તા સુધી પાણી ભરાતું નથી। તે છતાં આ આખી લાઈન ખોદી અને ખોટો ખર્ચો કરે છે કોર્પોરેશને અને છેક ત્યાં સુધી લઈ ગયા છે। હવે એ કામ કરે છે કે નહીં એ કોઈને ખબર છે નહીં। ગટરો કોઈ પાણી ભરાતા નહીં અને અહીંયા ઝાકરા લગાવી દીધા છે ખાલી, હવે અંદર જગ્યા તો છે જ નહીં પાણી જવાની જગ્યા। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જે રીતે બેફામ વહીવટ કરી રહ્યા છે, બેફામ રીતે ગેરરીતિ કરી રહ્યા છે। આજથી 3 મહિના પહેલા વીટીવીએ એક અહેવાલ પ્રસારિત કરેલો કે આર્ય કન્યા રોડ ઉપર જે ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યાં વરસાદી પાણી ભરાતું જ નથી, તેમ છતાંય વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન નાખવામાં આવી છે। આપ અહીં જોઈ રહ્યા છો, આ ગટર લાઈનનું ઢાંકણું, અંદર ગટરની લાઈનો નાખવામાં આવી છે। આની અંદર પાણી ઉતરવાનું છે। આ તર્ક છે અધિકારીઓનો, પરંતુ આ જે ગટર લાઈન છે એ આખી લાઈન જ માટીથી ભરેલી છે। વરસાદ ક્યારે વરસાદ પડશે તો આ પાણી કેવી રીતે નીકળશે એ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। કારણ કે આખા રોડ ઉપર જે રીતે ગટર બનાવવામાં આવી, આ વિસ્તારની અંદર પાણી જ નથી ભરાતું, તેમ છતાં અહીંયા ગટર લાઈન નાખવામાં આવી છે અને આ જે ગટરના ઢાંકણા અત્યારે મૂકવામાં આવ્યા છે પૂરી દેવામાં આવ્યા છે। અંદર માટી છે, અંદર કોન્ક્રીટ છે। હવે વરસાદના પાણીનો કેવી રીતે નિકાલ થશે એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ જે ગેરવહીવટ ચલાવી રહ્યા છે એનો આ નમૂનો અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।